બાપુનગરમાં રહેતા માનસિક પીડિત યુવકે 2 સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેને લઈને પત્ની બહાર ગામ ગઈ હતી. તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દીકરીને ઉલટી ના થાય તેની દવા પીવડાવી હતી. બાદમાં 10 વર્ષના પુત્રને પણ ઉલટી ના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપતા તેના હોઠ વાદળી પડી જતા તે ગભરાઈને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા પોતાના નાના ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સવારે આરોપી ભાઈની પત્ની બહાર ગામ ગઈ હતી, ત્યારે પોતે પોતાના 2 બાળકો સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ 15 વર્ષની પોતાની પુત્રી અને 10 વર્ષના પુત્રને ઉલટી ના થાય તે દવા પીવડાવી હતી. ત્યારબાદ પુત્રને પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપતા તેના હોઠ વાદળી પડી જતા તે ગભરાઈને મોબાઈલ ઘરે મૂકીને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. બીજી તરફ બંને સંતાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પિતા માનસિક પીડિત હતો અને અગાઉ પણ પોતે 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.